સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ઉકા આતાની વાર્તા પ્રસંગ 4 કરીશું. ઉકો કે હે આતા, આજ વેલા કેમ ઉઠ્યા? આતા કે વાડીએ જવું છે, તુંય હાલ. બપોરા વાડીએ કરશું, તારી મોટી માં ભાત લઈને આવશે. પછી આપણે વડલાની છાયામાં બેહીને પ્રસાદ લેશું. વડલો તો જાણે શાન ઠાકના કદમે રોખો છે. પ્રસાદ લેતા આપણે ભગવાનની શાક લીલાને સંભાળશું. ઉકો કે આતા, ગોવળિયા હોય એનું ભાત આવતું હશે ને? આતા કે જોયું જો. ગોપીઓ પોતાના ધણીનું ભાત બાંધીને જશોદાજીને ત્યાં મૂકી આવે એટલે જશોદાજીના ભાત ભેગા બધાયના ભાત વનમાં જાય. પછી બપોર થઈને ગાયું પોખરમાં પાણી પીને બેસે એ ટાણે નંદરાયજીના ઘરની ગોપી શાક લઈને આવે. પછી બધાયના શાક છોડે ને બધાએ ગોવાળ ફરતે બેસી જાય. પાનની મોટી એક પાતળ કરે ને કદમના દૂના ઉતારે. ભગવાન તો વચમાં જ બિરાજતા જાય ને ગોવાળિયાને કહે કે આનો સ્વાદ કેવો છે જોતો, એમ કઈ એના મોંમાં દે. કોઈને દેવાને લાંબો હાથ કરીને ડોકવીને પોતે ખાઈ જાય ને પછી અંગૂઠો દેખાડે. એક હાથમાં ગોરવનો દૂનો ને 2 આંગળી વચ્ચે અથાણાની શીર રાખે. ગોઠણ ઉપર રોટી રાખે ને બટકા ભરતા જાય. ઉકો કે હે આતા, ગોવાળનું એઠું ભગવાન ખાતા હશે? આતા કે મૂરખ, તારા હાથ કાન મોટું પગ તારાથી નોખા છે કે ભેગા? ઉકો કે એ તો ભેગા જ હોય ને, એને નોખા કેમ કહેવાય? આતા કે તઈ ઈ ગોવાળ ભગવાનની બધી ઇન્દ્રિયો રૂપ છે. કૃષ્ણ સખા મુખનું રૂપ છે, તોક સખા વાણીનું રૂપ છે, વૃષભ સખા ચરણનું રૂપ છે. એમ 11 ઇન્દ્રિયો રૂપ ઈ સખા છે. વળી ભાગવતમાં એને દેવ કહ્યા છે. જે તે વ્રજ મેં ગોપ હે તે હે સબ દેવ. ઉપનિષદમાં કહ્યું છે કે ગોપાસુરાહા, દેવ નિર્દોષ વહતનો અંગીકાર કરે છે. વાલી વહત તો વાલાને જ અપાય. જો આ સાસ ભેગા માખણનો પીંડો તારી મોટી માએ આણ્યો છે, એ તારે માટે લાવી છે. તું એને હાડવાલો છો એટલે પ્રેમની વાત બહુ નોખી છે. પ્રેમથી નેમ 100 ગાવ દૂર ભાગી જાય. એટલે ગોપ ગોપીને ભગવાન એક જ રૂપ છે. એ ભાવ પુષ્ટિ માર્ગમાં કામનો છે એટલે વૈષ્ણવ એમ વર્તે છે. ગોપીઓ તો ભગવાનને હાડ વાલ્યું. આપણા ગોપાળદાસે વલ્લભાખ્યાનમાં ગાયું છે, સકળ વ્રજમાં પોઢિયા કરે વિવિધ રસ સુખ દાનજી. ઉકો કે હે આતા, એનો અર્થ તો કરો. આતા કે જો ભગવાન ભક્ત વિના ઘડીએ રહી શકતા નથી, રાતે આખા વ્રજમાં પોઢે છે. ઉકો કે વ્રજમાં ક્યાં પોઢતા હશે? આતા કે મૂર્ખા, વગડામાં થોડા પોઢે છે, ગોપને ઘેર પોઢે. ઉકો કે હે આતા, ગોપ વાલાને ગોપીઓ વાલી છે તો ક્યાં પોઢતા હશે? આતા કે ગાંડા, તને ફોલવા કેટલાક પાડું. કોઈ વાલું ઘેરે આવે તો વાલી વહત એને ખવડાવીએ, એમ પોતાની ઉત્તમ વહત એને ખવડાવીએ. એમ પોતાની ઉત્તમ વહત ભગવાનની પાસે રહીને ઈ સમર્પે ને વધુ ઈ જૂઠણ લે. ગોપી તો ભગવાનના લોચનના તારા છે. વાલું હોય ઈ આંખના તારા વેદનું સ્વરૂપ છે. એમાં જુદાઈ શેની હોય? આંધળા અને અજ્ઞાની હોય એ તો ભગવાનની માથે વગર સમજે દોષ મૂકે છે. હું થાય એક વાર મેહવાણ ગામે હરિબાપે મનોરથ કર્યો. તે વેરાવળથી શ્રી ગોવર્ધનલાલજી પધાર્યા હતા. ખીચડી ખેલને દીએ સાંજે બાપો ઝાંપે ઉભા રહ્યા. વૈષ્ણવ આવે અને સાષ્ટાંગ દંડવટ કરે ને સાતી હારે ઘાલીને મળે. એનું નામ ભાવ. એવું ન હોય તો ભાવના શાળા માંડ્યા કહેવાય. એકવાર અમે ખડ ખંભાળીએ પરમસિંહ આતાની ગયા તા. શું વાત કરું, વ્રજની ગોપી રોખો ભાવ ન્યા દીઠો. તે વેલજીને પીતાંબર બાપા આવ્યા હતા. અમે હાલીને ગયા તા, સામૈયા થયા. પછી ખાટલામાં અમને બેસાડીને સારા જણ તેલ લઈને છોડવા માંડ્યા. પછી ઊને પાણી નવડાવ્યા. ઊનો મોનભોગ ને અડદની દાળનું શાક ખૂબ લીધા. થાક તો જાણે ત્યાં વયો ગયો. રાતે હિંસ હમસી થયા. ઈ હો તો હો ભાઈ હો. જામનગરથી શ્રી રાણી વહુજી વધાર્યા હતા. ખોડીદાસભાઈ ને કાન દા, મુરજી આતો, માણાવદરનો નારાયણ દા ઢાઢી થયો તો. આણંદનો પાર નહીં. પ્રેમજી આતાનો ભાવ તો શાર ખંડ ધરતીમાંય નહીં. પોતાની વાડીમાં ફળનો તો કોઈ પાર નહીં. જેને ભાવે ઈ ખાય. ને રાસ મંડળમાં તો એને એક ગોપીને એક માધુની ઘોડે જો. કીર્તનમાં ક્યું છે ને, સર ઝાવોરી લાજ મેરે એસી કોણ કાજ આવે. એમ લાજતા તો વાણ બુડી ગયા. ધોરમાં ક્યું છે
જે દુરીજનને કેવું હોય તે કહેજો, વાલા મારા રુદિયા કમળમાં રહેજો. એમ જ પછી હવાર થયું, કોઈના પગરખા ન જડે. 4 જણા ગાંઠડી બાંધીને નદીએ લઈ ગયા અને ધોઈને તેલના તપેલામાં બોળીને કાઢે. શું ભાવ! મારા વાલા વૈષ્ણવને કાંકરિયું ન ખુશે એવા ભાવથી ગોપીઓને નહોતું કર્યું. પ્રભુ, તમે વનમાં ઉઘાડે પગે પધારો છો ને કાંકરિયું ખુશતી હશે, એ અમારા હૈયામાં ખુશે છે. બોલ, એ ભાવમાં ને આ ભાવમાં હું ફેર રહ્યો? ભાવ છે એ હૃદયમાં ધર્મ છે, ને બહાર પાડેલો ભાવ જ્યાંથી આવ્યો હોય ત્યાં જાતો રહે. ઉકો કે હે આતા, ભાવ બધાય ઉપર સમતોલ હોય એ ઊંચો ને. આતા કે મેં તને કહ્યું કે એ હૃદયનો ધર્મ છે, અને જે હૃદયમાં હોય એમાં જ ઈ સમાય. બધાયના ગુણ, લક્ષણ, પ્રકૃતિ એક સરખા ન હોય. એથી કરીને ઠેકાણે ઠેકાણે ભાવ નભે નહીં, એનું સમાધાન થાય. પ્રસાદ લેવરાવાય પણ હૈયું ન દેવાય. અંતર તો અંતર પાસે જ ખેલાય. વાર્તા પ્રસંગ 4 પૂર્ણ થાય છે. હવે વાર્તા પ્રસંગ 5. રાતે ખેતરથી આવ્યા પછી ભગવત વાર્તા કરવાને બેઠા. ભગવાનભાઈ કારો બાપો, ગંગારામ, બેસરભાઈ હુતાર બધાય આવ્યા. તે એવું કઈ પૂછ્યું કે હે આતા, કેટલાક કહે છે કે આ મારા ખાંડાની ધાર છે. ઈ હું ખાંડાની ધાર તો હાથ કે પગ કાપી નાખે. આતા કે જો એનો અર્થ તને સમજાવો. આ માર્ગની ધરી ભાવની છે. પ્રભુ સંબંધી બધી વહત અલૌકિક છે. વ્રજ, શ્રી જમનાજી, શ્રી ગિરિરાજજી, ખંડપાઠ, સીડી, ચોકી, પીછવાઈ, પાત્રને એના શરણસ્થ ભક્ત બધામાં અલૌકિક ભાવે જોવું. એક વાર ભાવ ને બીજી વાર અભાવ એમ ન થવા દેવું. ભાવ ખંડત થયો તો બધુંય ગયું. ખંડત થાય તો ખાંડાની ધાર કાપી નાખે. ભાવને અભાવ થવાનું ક્યારે બને છે કે જો સવારનો ભાવ હોય તો સવારથી ભાવ ને પછી અભાવ. એ કઈ ધર્મ નહીં. શ્રી ગોકુળનાથજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે સાસુ રહેવું. સત્યતા ન હોવી ત્યાં સુધી ધર્મના શાળા પાડીએ છીએ. એ ધર્મ નહીં. વૈષ્ણવ તો દ્રઢ આશરો હોય. પોતાની વ્યાવૃત્તિમાંય ખોટું ન બોલે તો પછી ધર્મમાં તો બોલે જ કેમ? હું તને આગળ કહી ગયો છું કે સગે પ્રસંગે ધર્મમાં આવે, પણ માર્ગનું દાન તો પ્રભુ આપે તઈ થાય. અરડોઈ વાળા આંબોભાઈ ધોર ગાતા કે સેવા કરશે ને પાખંડ ધરશે એ પથમાં કેમ તરશે જી? શ્રી મહાપ્રભુજીનો વંશને માર્ગ નિષ્કલંક છે. એના દોષ જોનારની નરકમાં ગતિ થાય, જન્માંતર થાય. પ્રભુ દયાળુ છે, કૃપા કરે તો આની આ દેહ ભોગવી લઈએ. સાંભળ, સિહોર ગામમાં હરખજી મેં તો બહુ ભારે વૈષ્ણવને ભાવવાળા, પોતે દીવાન હતા. એને ત્યાં રાતે ભગવત વાર્તા થાય, કીર્તન થાય. પાંખોળના 2-4 ગાંવથી કણબી વૈષ્ણવ રાતે ભગવત વાર્તા સાંભળવા આવે. સવારે 4 વાગે હરખજીભાઈના ઠાકરને મંગળા થાય. બાજરાના રોટલાને દહીં આરોગ્ય. જે આવ્યા હોય એ વૈષ્ણવને પ્રસાદ લઈને પરબારા પોતાને ગામ કે ખેતર જાય. એમાં એક દી એક વૈષ્ણવ હરખજીભાઈનું નામ પૂછતા ખંભે થેલો ને આવ્યા. રાતના 9 વાગેલ. તે ડેલી ખખડાવી. તે એક જણે ઉઘાડીને પૂછ્યું, તમારે કોનું કામ છે? વૈષ્ણવ કે મારે હરખજીભાઈને જય શ્રી કૃષ્ણ કરવા છે ને ઉતરવું છે. પછી ઉઘાડનાર કે હાલો મારા ભેગા. એમ કહીને એક ઓરડો હતો, એમાં બેસાડીને કહ્યું તે બેસો, હું ખબર આપું છું. એમ કહી બહારથી સાકર વાહીને વયા ગયા. પછી 100 વૈષ્ણવ આવ્યા. ભગવત વાર્તા શરૂ થઈ. ઘોર કીર્તન બોલ્યા. ઓરડામાં પૂરેલ વૈષ્ણવે આ સાંભળી બહાર આવવાનું કહ્યું, પણ બહાર સાકર કેમ આવી શકે? એને એટલું બધું દુઃખ થયું કે આખી રાત રુદન કરીને કાઢી સવારે કોકે સાકર ઉઠાડી તે બહાર નીકળ્યા. આખું તો રોઈને મુઠ્ઠી જેવડી થઈ ગઈ. ખંભે થેલો લઈને બહાર આવ્યા. ત્યાં હરખજીભાઈ મેં તો ઓટે બેઠા બેઠા દાતણ કરે. વૈષ્ણવે જય શ્રી કૃષ્ણ કર્યા. તે પૂછ્યું કે અટાણે ક્યાંથી આવ્યા? વૈષ્ણવનો હૃદય ભરાઈ ગયો અને પોકે પોકે રોઈ પડ્યા. હરખજીભાઈ કે તમને શું દુઃખ છે? મને વાત કરો. પછી બહુ ધીરજ આપીને શાંત કર્યા અને પૂછ્યું. તે રાતની હકીકત બધી કહી. એ સાંભળીને હરખજીભાઈને મૂર્છા આવી ગઈ. ફરંટી ખાઈ ઓટેથી હેઠા થઈ પડ્યા. કોણી સોલાઈ ગઈ. બધાએ દોડીને બેઠા કર્યા ને પારાવાર દુઃખ થયું. થોડા દી થયા, કોણી મટી નહીં. છેવટે એમાં કીડા પડ્યા અને તે લીલામાં ગયા. દીકરા, વૈષ્ણવનો કે બાળકનો અપરાધ બહુ ભારે છે. બહુ સંભાળીને રહેવું જોઈએ.
ભગવાનનો અપરાધ કરે તો શ્રી ગુરુદેવ છોડાવે ને ગુરુદેવનો અપરાધ વૈષ્ણવ છોડાવે, પણ વૈષ્ણવનો અપરાધ કોઈ ના છોડાવે. અમરીશ રાજાનો દુર્વાસાએ અપરાધ કર્યો તો ભગવાનનું સુદર્શન ચક્ર વાહે પડ્યું. કોઈ રક્ષા ન કરી, ઘઉંનો ભાર રહ્યો હોય તો ઘઉં બાળીને ખાય, એમ વૈષ્ણવનો અપરાધ વૈષ્ણવથી છૂટે. એટલે તને કહું છું કે આ માર્ગ ખાંડની ધાર છે, વગર વિચારીએ પગ મૂકે તો પગ કપાઈ જાય. ગરમલી કાઠિયાવાડ છે, ત્યાં વૈષ્ણવનો સમૂહ એવો હતો, પણ સ્નેહરૂપી દૂધમાં સવારતનું લૂણ પડી ગયું, દૂધ ફાટીને ધાણિયા થઈ ગયું. ગામમાં મોતીભાઈ વિના નામની વૈષ્ણવતાય નહીં રહી. હરિભાઈ માંગરોળ વાળા કહેતા કે થોડું સાંભળ્યું હોત ને પ્રેમ પરાયણ થાય તો એ પ્રેમ ટકે નહીં. શ્રી માપર પ્રભુજીના અરથ તાદેશી વૈષ્ણવ પાસે સાંભળે તે મૂળ ઊંડા જાય. માર્ગનો ભાવ દ્રઢ થાય, જેમ આંબો વાયો હોય એના મૂળ પાતળે ન પૂગે ત્યાં સુધી ઉપરનું પાણી પાવું જોઈએ. પાતળે જાય પછી એની મેળે પાણી પીએ, પછી ડગાવ્યો કોઈનો ડગે નહીં. એમ વૈષ્ણવે વૈષ્ણવના સંગમાં રહીને માર્ગનો ભાવ ખૂબ સાંભળવો જોઈએ. દેખા દેખીએ કરે એ કેટલી વારીએ, પણ ભાવને સ્વરૂપે બરોબર સમજણ હોય તો એનાથી વિપરીત ન થાય. હરકસિંહભાઈને એમ થયું કે હાય હાય, મારામાં જ ધર્મ નથી એટલે જ આ બધું ભોગવવું પડ્યું. મારામાં ધર્મ હોત તો એનામાંય આવ્યો હોત, એટલે મારે દોષ જ આ થયું છે. ઉકા આતા વાર્તા પ્રસંગ 5 પૂર્ણ થઈ છે. તો હવેના ભાગમાં આપણે વાર્તા પ્રસંગ 6 કરીશું. જો તમને વાર્તા પ્રસંગ 4 અને 5 સારા લાગ્યા હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.